મુલાકાત કરો, મુલાકાત કરો અન્ના હજારે જોડે. અન્ના હજારે આમ આદમી પાર્ટી દિલ્હીથી આવી ગયેલા છે, ગુજરાતની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે. પેલા છે કાવીની અંદર, એમાં અન્ના હજારે જોડે સુએબભાઈ છે આમ આદમી પાર્ટીના. મેં હું આમ આદમી પાર્ટી, ટોપી એમ કરો આમ આદમી પાર્ટી. આ ઝાડું નિશાન છે અન્ના હજારે આમ આદમી પાર્ટી. કેજરીવાલ અલ્લાહુ અકબર. આ વખત ગુજરાતના ઇલેક્શનમાં તમે ઉભા રહેવાના એવું સાંભળ્યું તમે? હા, તમારી પાર્ટીની અંદર કઈ તમે કેરોસીન હસ્તું કરવાના છે? તમે વીજળી આ જે લાઈટ આવે છે તેમાં 50% તમે કઈ ડિસ્કાઉન્ટ આપવાના છે, સાચી વાત છે? ઇન્શાલ્લાહ. ઇન્શાલ્લાહ, કઈ વાંધો નહીં. હવે મેં એવું સાંભળ્યું છે કે ઈદે મિલાદ વખતે તમે લોકોને ફાત્યાની અંદર પૈસા વેચવાના છે. ઇન્શાલ્લાહ. ઇન્શાલ્લાહ. આ મોદી હારી જશે કે જીતશે? તમે મોદી હોમી ઉપર કોની હોમી? જીતવાના છે મોદી હોમી. એવું શૂન્ય બરાબર છે. તો હવે આપણે કઈથી ચાલુ કરશું પ્રોગ્રામો? કયા ગામથી ચાલુ કરીશું? ભરૂચ થી. સાથે તમારી સાથે કોણ રહેશે? કોણ? જાજલ. એવું કઈ નહીં. બાબા હસમી, ઇનુસ કાદરી. કઈ વાંધો નહીં. તો હવે આપણે નિશાનમાં શું રાખશું? ઝાડુ રાખવું છે કે હુપડી રાખવી છે? ટીટીર વાળું. હા, ઝાડુ રાખો ને યાર. તમે દિલ્હીમાં રાખ્યું પટેંગ. હા, પટેંગ ને રોલર વાળું છે આ તો. એવું કોની? હા, તો અરવિંદ કેજરીવાલ ને કયા આગળ ઉભા રાખશો તમે? ગુજરાતમાં. કઈ વાંધો નહીં. તો તમારી પાર્ટી 101% જીતી જશે ને બહુમતીથી જીતશે, મારી એવી તમારી આશા છે. બરાબર છે. મોમા તલાટી ને ઉભા રાખશો? કઈ આગળ થી મોમા તલાટી ને ઉભા રાખશો? ભરૂચ પાસે. અમેઠી ની અંદર રાહુલ ગાંધી સામે તમે કોને ઉભા રાખશો? રાહુલ ગાંધી સામે તમે કોને ઉભા રાખશો? એવું મારે એ વિચાર છે કે પેલા યાકુડી સખલી ને ઉભા રાખીએ આપડે, તે સારું રહેશે. એ અમેઠી ની અંદર મતલબ કે એનું વેલ્યુ સારું છે એટલે 100% એ જીતી જશે. રાહુલ જીતશે કે હારશે? હારી જશે. જીતવાના. તો અમેઠી ની અંદર તો તમે યાકુડી સખલી ને ઉભા રાખવાના છે અને કુપ્પી ને ઉભા રાખો. બે ઓપ્શન છે તમારી પાસે. એક કુપ્પી છે ને એક યાકુબ સખલી છે. બે માંથી કોને ઉભા રાખશો? યાકુબભાઈ ને ઉભા રાખશો. થેન્ક યુ. ચાલો યાર. ઇન્ટરવ્યુ લેનાર રિપોર્ટર તોસીફ સબૂર, ઇન્ડિયા ટીવી ન્યૂઝ કાવી.